જો કે આ કાર્યક્રમમાં મારું નામ નથી, પણ હું આ ડાંગર પરિવાર આપણે આદાભાઈ સરપંચ આંડલા રાજેસર આ ડાંગર પરિવારનો બારોડ છું અને એમના આમંત્રણને માન આપી અને જો કે મારે તો સાંભળવા જ આવવાનું હતું, પણ મને એવું કંઈક કહેવામાં આવ્યું કે ભાઈ થોડું થોડું શરૂ કરો તો બહુ થોડુંક મોડું થઈ ગયું છે. અને લલિતાબેન અમે તો ઘણા કાર્યક્રમો સાથે આપ્યા છે. તો પ્રથમ આપણે જેથી શરૂઆત કરીએ. બોલીએ નાગેશ્વર મહાદેવ કી. આ મારે એકને નથી બોલવાની, તમારે બોલવાની જ ભેગી. એક કઈક એવો પડઘો પાડો કે જાજે છેટે નો સંભળાય તો રાજેહાર સુધી તો સંભળાય એટલું તો બોલો, જરાક એટલું જ બોલો. એકવાર આવી રીતે કાર્યક્રમમાં હું જે બોલાવતો હતો એટલે સામે એક મહાત્મા બેઠેલા હતા. એ મહાત્માને મેં પૂછ્યું, મહાત્માજી મેં કે જે બોલાવવાથી શું થાય? મને કે નટુદાન, જે બોલાવવાથી આપણા પાપ વયા જાય. મેં કીધું જાય ક્યાં? મને કે ન બોલે ના મોઢામાં બોલીએ નાગેશ્વર મહાદેવ કી. જોઈ લ્યો, આવી ગયું ઘાય ઘા. આ માણાને બીક લાગે ક્યાંક કોકના પાપ આપણા મોઢામાં આવી જાય. ભાઈ શ્રી રાજભા ગઢવી પધારી ગયા છે. લલિતાબેન પણ અહીંયા ઉપસ્થિત છે, સાજિંદાઓ ઉપસ્થિત છે. તો આપણે આજના કાર્યક્રમનું જેની માથે આખું હેન્ડલ અને સંચાલન જેનું છે, એક અનોખું જેનું નામ હોય, લોક સાહિત્યની દુનિયામાં જેનું નામ હોય, આવા ભાઈ શ્રી રાજભા ગઢવી તેમજ શ્રી લલિતાબેન ઘોડેદરા અહીંયા ઉપસ્થિત છે. તાળીઓથી મિત્રો વધાવી લેજો, એક વખત જોરદાર તાળીઓથી વધાવજો, કારણ કે આજે રૂડો અવસર છે અને આ અવસર 3 દિવસથી જેને એમ કહેવાય છે કે આ અવસર ઉજવાઈ રહ્યો છે. અને મારે ધન્યવાદ તો આવા નાનકડા ગામને એટલા માટે આપવા પડે છે કે ગામ પંખીના માળા જેવડું નાનું છે, પણ કેવડું જબરજસ્ત ભગીરથ કાર્ય કર્યું છે. આ ગામની વસ્તી કરીને રાજભા સાહેબ, તો આપણને એમ થાય કે આની વસ્તીની ગણતરી કેટલી? એમ હાવ નાનકડું એવું ગામ છે. હાવ નેહડા જેવું જેને કહેવાય, ચારણું ના નેહ હોય ને એવું નેહડા જેવું જેને કહી શકાય એવું એક ગામ છે. તો આ ગામ આવડું જબરજસ્ત ભગીરથ કાર્ય કરે અને ખરેખર તો એનું કારણ એ છે કે આ ગામની કાંઈક સંસ્કૃતિ એવી છે, આ ગામની માલિકો ઈશ્વરની કાંઈક કૃપા એવી છે, આ ગામની અંદર માં ભગવતીનું કાંઈક જેને એમ કહેવાય છે કે કાયમને માટે રટણ થતું હોય છે, સ્મરણ થતું હોય છે. તો આવડા નાનકડા ગામમાં આવડું જાજરમાન કાર્ય થઈ શકતું હોય. તો આજના આ કાર્યક્રમની અંદર જેને જો કે કામ જેનું છે, આ તો હું તો બેસી ગયો છું, પણ આપણે રાજભા સાહેબને વિનંતી કરી આવો. ના ના એમ તો ભાઈ રાજભા ગઢવી એમ કહે છે કે ભાઈ આપણે ગણપતિ મહારાજની સ્થાપના લલિતાબેનથી કાર્યક્રમની શરૂઆત કરીએ. તો ગણપતિ મહારાજની સ્થાપના એટલા માટે કરવામાં આવે, કોઈ સંતે એક વખત ને કોઈ પૂછ્યું કે ગણપતિ પ્રથમ શું કામ? ગણપતિ પ્રથમ શું કામ? ત્યારે સંતે જવાબ આપ્યો કે માના કયા જે દીકરા કરે એ જગતમાં પ્રથમ પૂજાય. બરોબર, ભલે કઈ વાંધો નહીં. એકદમ તાત્કાલિક કાર્યક્રમ શરૂ કરી દઈ. આજના ગણપતિ મહારાજનું સ્થાપન શિવજીનો પુત્ર, માં ભગવતી પાર્વતીનો જાયો, કાર્તિક સ્વામીનો ભાઈ અને સર્વ વિઘ્ન હરતા અને રીધિ સિદ્ધિનો દાતાર એવી જમણી હુંડનો ગણપતિ મહારાજ બાજુમાં જ ભગવાન ભોળિયાનાથનું મંદિર છે, આજે સ્થાપન થયું છે. તો ત્યાંથી ગણપતિ મહારાજને બોલાવી લ્યો અને ભાઈ શ્રી મયુરભાઈ મહેતા આપની સમક્ષ ગણપતિ વંદના લઈ અને રજૂ થાય છે. ભાઈ શ્રી મયુરભાઈ મહેતા. મહાદેવની જય.
આઈ શ્રી નાગબાઈ માતની જય. રામદેવજી મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ. सरस्वती माँ स्वर दीजिए, गुणपति जी दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, मोह सतगुरु दीजिए शान। हम बजरंगी महाबल दीजिए, मोह सतगुरु दीजिए शान। शब्द उच्चारण मां सरस्वती मती आपजो ये मां। शब्द उच्चारण मां सरस्वती ए माड़ी मती आपजो मां। भूला अक्षर मेळवजो, मारे गुण लगाओ दिन रात। आम भूला अक्षर बतावजो, मारे गुण लगाओ दिन रात। तो गुणपति गुण आगे रहो, जोई कर जोड़े दास। हम सदा सर्वदा समरता, हो बापा विघ्न नो आवे। पांच जी 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 हे बापा विघ्न नो आवे पास। हे कुंभ गडुलो भरी, हे लावे मारो साहिबो। कुंभ गडुलो भरी, लावे मारो साहिबो। शंकर झलडे शंकर झलडे नाय। हलो मारी सैयरो, हलो मारा संतो, गुणेश मनावान जय जय रे जय, गणेश मनावान जय।
વધાવાન જઈએ, ગણેશ વધાવાન જઈએ. હલો મારી સૈયદો, હલો મારા સંતો, ગણેશ મનાવવા જઈએ, જઈએ રે જઈએ, ગણેશ મનાવવા જઈએ. કુંભ ઘડુલો ભરે નવે મારો સાયનો, શંકર જન રે નાય, શંકર જન રે નાય. હલો મારી સૈયદો, ગણેશ મનાવવા જઈએ, ગણેશ મનાવવા જઈએ. તપસ્યા ધારણ કી હરે રે મોરે જઈ રે હરે રે મોરે જઈ સે શક્તિ જે રોષત જટા પર ગંગ બહે દિન રાત જાગ દમ ધૂના ચંદ્रमा
ફૂફાડા દેતા ના અસ્તરે હટાની માય ફટકા ફટકા દેતા હાથ ગળે ફૂફાડા દેતા ના વિષ્ણુ જો શિવને ભજો દેવ રાત રાને ભજો દેવ રાત રાને ભજો દેવ રાત ભોળા ને ભજો દેવ રાત શિવને ભજો દેવ રાત જો કરે છે સિદ્ધિ તાંડવનાથ કરે છે સિદ્ધિ તાંડવનાથ દિગપાળો નાથના હાથ જોડીને દેનાર કરે છે શિવજી તાંડવનાથ કરે છે શિવજી તાંડવનાથ દિગપાળો નાથના હાથ જોડીને દેવો રાજ ઘોડાને દેવા શિવને ભજો દેવ રાજ ઘોડાને ભજો દેવ રાજ શિવને ભજો દેવ રાજ ઘોડાને ભજો દેવ રાજ ઘોડાને ભજો દેવ રાજ શિવને ભજો દેવ હરિયમ હર હર રાજા નાદ જાસી ભાણી વે દિન રાત તુજ બિન દીપ પ્રદીપ નાવા હરિયમ હર હર રાજા નાદ જાસી ભાણી વે દિન રાત તુજ બિન દીપ પ્રદીપ નાવા શિવ સો કંઠમાં શિવને ભજો દેવ રાત ઘોડાને ભજો દેવ રાત શિવને ભજો દેવ રાત ઘોડાને ભજો દેવ રાત ઘોડાને બોલો નાગેશ્વર મહાદેવ કી જય. શ્રી લલિતાબેન ઘોડેદરા આપની સમક્ષ આવે છે એના મનગમતા ભજનો લઈ અને એકવાર જોરદાર તાળીઓથી વધાવો મિત્રો. હા, નહીતર પછી મારે શાયરી કેવી જોઈએ. Hari
सरस्वती ब्रह्मगति सेवक समरे सो अवल वाणी मापजो माझी घडीए जसुबो अवल वाणी शिव समान नाता नहीं
તું